સોશિયલ મીડિયા આશ્રમમાં ખાસ કરીને અમારા જયરાજભાઈ અને ભરતભાઈને અને પરિવારને એક ઈચ્છા હતી કે મારા જન્મદિવસના દિવસે તમામ પ્રભુજીને અહીંયા ભોજન પ્રસાદ આપવો, એટલે આજે અહીંયા બધાને ભાવથી ભોજન પીરસવા માટે આવ્યા છીએ. વાહ, એટલે મને ખૂબ એનો આનંદ છે. અને બસ અહીંયા જેટલા પ્રભુજી રહે છે અને પોપટભાઈ જે આ સેવા કરી રહ્યા છે, તો હું ખરેખર પોપટભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય શ્રી રામ. જય શ્રી રામ. માતા અને ઈશ્વર તમને પણ ખૂબ તન મન ધનથી તંદુરસ્તી આપે અને આવી જ રીતે તમે દરેક લોકોની અંદર સેવાના ભાગરૂપ બનો. અને આખા પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે પોતાનો કિંમતી સમય લઈને આવ્યા છો. અને દોસ્તો આજે જયરાજભાઈ અને ભરતભાઈ પણ સાથે છે. જયરાજભાઈ, શું કહેશો આજે? વિશેષ તો પ્રભુજીના આશીર્વાદ લેવાનો આજે અવસર મળ્યો છે. બિલકુલ ભાઈ, થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર માનીશ. થેન્ક યુ સો મચ. ત્યારે દરેક પ્રભુજી દરેક ડિસિપ્લિન સાથે અહીંયા જીવન જીવી રહ્યા છે અને એનું મૂળભૂત કારણ છે કે એને એક સારું ભોજન મળી રહ્યું છે. અને આજે આપણા માયા આતાનો જન્મદિવસ છે અને આજે એમનો આખો પરિવાર, આતા અને બધા લોકો અહીંયા ઉપસ્થિત છે. બસ ખૂબ આનંદની વાત છે કે આજે એમના જન્મદિવસ નિમિત્તે દરેક પ્રભુજીને ભોજન પ્રસાદી આપવા માટે આવ્યા છે. તમે પણ આવી શકો છો. અમારું ગૂગલ મેપની અંદર અમારું એડ્રેસ મળી જશે. સોશિયલ મીડિયા આશ્રમ લખશો એટલે અમારી દરેક ડિટેલ પણ તમને જોવા મળશે. અને આતાના જન્મદિવસની ઢેર સારી શુભકામના. ઈશ્વર એમને ખૂબ તંદુરસ્તી આપે અને ખૂબ આવા સારા કામ કરતા રહે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.